જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લાના સાઠંબા સ્થિત રામપુરા કંપા ગામની મહિલાઓ મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળની રચના કરી આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। જયગાત્રી સખી મંડળની આ બહેનો પરંપરાગત લીપણ આર્ટ, હસ્તકલા અને કલાત્મક ઝૂલા જેવી વસ્તુઓ બનાવીને આધુનિક બજારમાં વેચી રહી છે। ગૃહ કાર્ય સુધી સીમિત રહેતી આ ગ્રામીણ મહિલાઓ આજે સરકારી પ્રોત્સાહન અને ડીઆરડીએના માર્ગદર્શનથી આર્થિક રીતે સદ્ધર બની પરિવારને મજબૂત આધાર બની છે। વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરતી આ નારી શક્તિ આજે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની છે। વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરતી નારી શક્તિ, જી હા બિલકુલ, જેવી રીતે વાત કરીએ સરકારી પ્રોત્સાહનથી મહિલાઓએ પરિવારનો આધાર મજબૂત કર્યો છે। આત્મનિર્ભરતા તરફ આગળ વધતી આ ગ્રામીણ મહિલાઓ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે, અન્ય ગામો માટે પ્રેરણારૂપ બની રહી છે। જય ગાયત્રી સખી મંડળની બહેનો। અમારા ગામમાં 5 સખી મંડળ કાર્યરત છે, જેમાં 50 બહેનો મળીને જુદા જુદા કામ કરીએ છીએ। બધાની અલગ અલગ આવડત પ્રમાણે કોઈ પગલુંછણિયા બનાવે છે, કોઈ આસનિયા બનાવે છે। મારું કામ લીપન આર્ટ છે, જેનામાં હું કિચન બનાવું છું। લીપન આર્ટમાં થાળી, ઘડી, તોરણ વગેરે બનાવું છું। અમે લોકો સખી મંડળ તરફથી સરસ મેળામાં પણ જઈ ચૂક્યા છીએ, જે કચ્છમાં હતો। અમે ડિસેમ્બરમાં જ કચ્છનો સરસ મેળો અટેન્ડ કર્યો હતો, જેમાં અમારું ખૂબ સારું રહ્યું હતું। અમારા ગામમાં 5 સખી મંડળો છે, જેમાં 50 જેટલી બહેનો કામ કરે છે અને બધી બહેનો જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે। કોઈક લીપણ આર્ટનું કામ કરે છે, પગલુંછણિયા બનાવે છે, કેટલીક બહેનો હિંચકા બનાવે છે અને કેટલીક બહેનો ફરસાણ પણ બનાવે છે। અને તે કેટલાક મેળા, કચ્છમાં રણોત્સવમાં એક મેળો થયો હતો, તેમાં અમારા ગામમાંથી એક બહેન ગયા હતા। ત્યાં તેને ખૂબ સપોર્ટ મળ્યો પબ્લિકનો બધાનો, અને બધી બહેનોને ખૂબ ગવર્મેન્ટ તરફથી સપોર્ટ મળે છે।